અજાણ્યા વોટ્સએપ મેસેજથી સાવધાન. હવે દરેક ક્લિક પાછળ છુપાયેલો છે જોખમ. આજના વિડીયોની અંદર ખાસ છે ડિજિટલ લૂંટ, કે જે કોઈ પણ ક્ષણે તમારા મોબાઈલમાંથી વ્યક્તિગત માહિતી ચોરી શકે છે અને તમારું જીવન દુઃખદ સંજોગોમાં ધકેલી શકે છે. મિત્રોને કે અજાણ્યા નંબર કે ગ્રુપમાંથી આવેલા વોટ્સએપ મેસેજ કે જેમાં હોય છે ફોટોસ, વિડીયોઝ, પીડીએફ કે કોઈ પણ પ્રકારનો ડોક્યુમેન્ટ, એ ફક્ત એક ક્લિકમાં બની શકે છે દુર્ભાગ્યની શરૂઆત. સાયબર ક્રાઇમ દુનિયાની અંદર આવી લિંક્સ અને ફાઇલોમાં ઘણીવાર હોય છે મેલવેર, ટ્રોજન, સ્પાયવેર, કે જે તમારા ફોનમાં, તમારા પીસીમાં દાખલ થઈ જાય તો તમારો ડેટા, તમારા ફોટોસ, તમારા બેન્કિંગની વિગતો, તમારા ઓટીપી સુધી પહોંચી જાય છે. જો તમને આવા પ્રકારના કોઈ પણ મેસેજ આવે છે તો શું કરવું? ફાઇલ કે ફોટોને કોઈ દિવસ ડાઉનલોડ ના કરો, કોઈ પણ પ્રકારની લિંક ઉપર ક્લિક ના કરો, આ નંબરને તરત જ બ્લોક કરો અને રિપોર્ટ કરો. જો ભૂલથી પણ ક્લિક થઈ ગયું હોય તો તરત જ તમારો ફોન એરોપ્લેન મોડ ઉપર મૂકો અને નજીકના સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરો. હવે વાત કરીએ ભારતીય કાયદા વિશે. ભારતીય ન્યાય સંહિતાની અંદર જો કોઈ વ્યક્તિ ઇલેક્ટ્રોનિક માધ્યમથી ખોટા દસ્તાવેજો મોકલે છે જેના દ્વારા કોઈ નાણાકીય નુકસાન થાય છે તો એ ગુનાહિત છે. સેક્શન 316/2 અનુસાર ખરાબ ઈરાદાથી એન્ટીવાયરસ કે મેલવેર મોકલનાર સામે 3 થી 5 વર્ષની સજા અને દંડ થઈ શકે છે. જ્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની અંદર એવા સાયબર ગુનાઓમાં પોલીસ હવે ઝડપી કાર્યવાહી કરી શકે છે અને તરત જ ઇલેક્ટ્રોનિક પુરાવાની કાનૂની રીતે ધરપકડ કરી શકે છે. જ્યારે ભારતીય સાક્ષ્ય સંહિતાની હેઠળ આ નવા કાયદા અનુસાર મોબાઈલ, ચેટ, ઈમેલ, ક્લાઉડ ડેટા વગેરે હવે કોર્ટમાં માન્ય છે, જેનાથી ગુનાહિત સાયબર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી શક્ય બને છે. સાયબર મિત્રનો સાયબર સંદેશ. વોટ્સએપનો ઉપયોગ કરો સમજદારીથી, નહીં કે ભૂલથી. જ્યાં શંકા હોય ત્યાં ક્લિક ના કરો. ખોટા મેસેજથી દૂર રહો. તમારો ડેટા તમારા હાથમાં છે, એને બચાવવાની પણ તમારી જ જવાબદારી છે. જો તમારી સાથે કોઈ પણ પ્રકારના સાયબર ક્રાઇમ થાય છે તો તરત જ 1930 અથવા તો cybercrime.gov.in પર ફરિયાદ ફાઇલ કરો. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.